નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ હવામાન અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 24 ઓગસ્ટ 2026 વાર સોમવારના તાજા સમાચાર। ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના જોરમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે। આજે 24 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો ની નજર ફરી એક વખત વરસાદી સ્થિતિ પર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓને લઈને પણ લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના વરસાદ અંગે અનેક આગાહીઓ કરી છે। તાજેતરના અહેવાલોમાં તેમણે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી। અંબાલાલ પટેલની અગાઉની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ તબક્કાવાર જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી હતી। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની સંભાવના અંગે અહેવાલો પ્રસિદ્ધ થયા છે। પરંતુ આજની તારીખે સૌથી મહત્વની બાબત એ છે કે અંબાલાલ પટેલની આગાહી અને સરકારી હવામાન વિભાગની આગાહી વચ્ચે તફાવત હોઈ શકે છે। 24 ઓગસ્ટના આધારિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં મોટા પાયે ભારે વરસાદની શક્યતા ઓછી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથેના છૂટાછવાયા વરસાદની શક્યતા છે। 29 ઓગસ્ટ સુધી ગુજરાત માટે કોઈ મોટી વ્યાપક ભારે વરસાદ ની ચેતવણી આપવામાં આવી નથી। હાલમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગ અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય છે। આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે। ચોમાસાની ટ્રફ પણ દેશના કેટલાક ભાગોમાં સક્રિય છે। આ હવામાની પરિસ્થિતિને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખેડૂતો માટે આ આગાહી ખાસ મહત્વની છે। સતત ભારે વરસાદની જગ્યાએ જો છૂટાછવાયા અને સમયાંતરે વરસાદ થાય તો ખેતી માટે કેટલીક જગ્યાએ ફાયદાકારક સ્થિતિ બની શકે છે। પરંતુ જે વિસ્તારોમાં પહેલેથી જ પૂરતો વરસાદ થઈ ચૂક્યો છે ત્યાં વધુ પાણીથી પાકને નુકસાન થવાની સંભાવના પણ રહે છે। તેથી ખેડૂતો માટે સ્થાનિક હવામાનની માહિતી પ્રમાણે જ સિંચાઈ અને ખેતી સંબંધિત નિર્ણય લેવો વધુ યોગ્ય છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો તાજેતરની અંબાલાલ પટેલ સંબંધિત આગાહીઓમાં આ વિસ્તારોમાં વરસાદની ઘટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। જામનગર, દ્વારકા, પોરબંદર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવાનું જણાવાયું હતું। દક્ષિણ ગુજરાતમાં જોકે વરસાદની શક્યતા અન્ય કેટલાક વિસ્તારોની સરખામણીમાં વધારે દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલની 19 ઓગસ્ટની આગાહી અંગેના અહેવાલમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આજના હવામાનને જોતા ગુજરાતમાં લોકો માટે સૌથી જરૂરી વાત એ છે કે માત્ર સોશિયલ મીડિયા પર ફરતી આગાહીઓ પર આધાર રાખવો નહીં। ભારે વરસાદ, વીજળી અથવા તોફાની પવનની સ્થિતિ ઊભી થાય ત્યારે તથા સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ। અંબાલાલ પટેલ અંગે એક મહત્વપૂર્ણ તાજેતરની બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે। જુલાઈ 2026માં તેમણે